તો આજે આપણે રિવ્યુ કરવાના છીએ લિબર્ટી પબ્લિકેશનની જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા માટેની બુક. આ બુકમાં તમને જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષાના સિલેબસ મુજબ દરેક ટોપિક મળી જશે, સાથે પ્રશ્નપત્રો જવાબ સહિત પણ મળી જશે. આપણે વિડીયોમાં આગળ જોઈએ કે આ બુકમાં બીજી કઈ કઈ વિગતો આપેલી છે, કેટલા પેજીસની આ બુક છે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. લિબર્ટી પબ્લિકેશનની બુક છે. જે લોકો જવાહર નવોદયની પરીક્ષા આપતા હોય છે, જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 માં પ્રવેશ મેળવવા માટે લેટેસ્ટ 2026ની જે બુક છે, જેમાં તમને 2025ના પ્રશ્નપત્ર, અગાઉની 33 પરીક્ષાઓના પ્રશ્નોને જવાબ સહિત રજૂ કરાવતું એકમાત્ર પ્રકાશન, જેમાં તમને માનસિક ક્ષમતા કસોટીના 10 ભાગનો સમાવેશ, અંકગણિતનું પ્રેક્ટિસ સાથેના પ્રશ્નો અને ગુજરાતીનું વ્યાકરણ અને ફકરાઓનો સમાવેશ છે. બુકને ઓપન કરીશું એટલે સૌથી પહેલા તો જો અહીંયા કીધું છે આ પરીક્ષા વિશે કે જવાહર નવોદય સમિતિ આયોજિત જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 ની આ બુક છે. કેવી રીતે પરીક્ષા હોય છે, પેપરનું અહીંયા પેપર સ્ટાઇલ કીધી છે કે 100 માર્કનું હોય છે, બરાબર, 2 કલાકનો સમય હોય છે અને આ રીતનું પ્રશ્નપત્ર હોય છે. અહીંયા ઇન્ડેક્સ આપેલો છે. ઓપન કરશો એટલે તમને બુક જ આખી કલરફુલ દેખાશે. એટલે શું છોકરો તમને વાંચવાની પણ મજા આવે. એમ કલર એડિશન હોય ને એટલે વાંચવાની અલગ જ મજા આવે, ઇન્ટરેસ્ટ થાય આપણને. સૌથી પહેલું ચેપ્ટર છે અલગ પડતી આકૃતિ ઓળખવી. તો જો અહીંયા આકૃતિના પ્રશ્નો પહેલા સમજાવેલા છે ઉદાહરણ સહિત. પછી અહીંયા પ્રેક્ટિસ માટેના ઢગલાબંધ પ્રશ્નો આપેલા છે. બહુ બધી પ્રેક્ટિસ તમારી આમાંથી થઈ જશે. જો અને એની સમજૂતી પણ આપેલી છે સાથે, જવાબ સાથે. પછી બીજું ચેપ્ટર છે સમાન આકૃતિ, સેમ ફિગર. તો એની પણ ઢગલાબંધ આકૃતિઓ પ્રેક્ટિસ માટે આપેલી છે, બરાબર. આ બધા એક ચેપ્ટર છે. સમાનતા, એનાલોજીના ક્વેશ્ચન છે. પેજ ક્વોલિટીની જો વાત કરીએ તો લિબર્ટી પબ્લિકેશનની દરેક બુકની પેજ ક્વોલિટી પ્રીમિયમ હોય છે. પછી આકૃતિનું નિર્માણ, ફોર્મેશન ઓફ ફિગર, હિડન ફિગર. પછી અહીંયાથી શરૂ થાય છે અંકગણિત એટલે કે મેથ્સ. એમાં પણ જો આ પરીક્ષામાં મેથ્સના કેટલા પ્રશ્નો પૂછાય છે તો કે કુલ 20 પ્રશ્નો હોય છે મેથ્સના. કયા કયા ચેપ્ટર હોય છે એ પણ અહીંયા લખેલું છે. અને એ ચેપ્ટર જ અહીંયાથી શરૂ થાય છે. જેમ કે પેલું છે સંખ્યા પદ્ધતિ, તો પહેલા બધાની સમજૂતીઓ આપેલી છે. પછી અગાઉની પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી જેટલા પ્રશ્નો પૂછાયેલા અગાઉની જવાહર નવોદયની પરીક્ષામાં એ અહીંયા સાલ સહિત લખેલા છે. જો આ રહ્યું 2019માં આ પ્રશ્ન હતો, 2010માં આ પ્રશ્ન હતો, તમને ખ્યાલ આવે એમ, બરાબર. ક્રમિક સંખ્યાઓ, સંખ્યાઓનો ચડતો અને ઉતરતો ક્રમ, સૌથી મોટી સૌથી નાની સંખ્યા બનાવવાની. પછી પૂર્ણ સંખ્યાઓનું ચેપ્ટર શરૂ થાય છે. એમાં પણ પહેલા સમજૂતી, પછી અગાઉની પરીક્ષામાં. પછી જો આ 2024નું જે જવાહર નવોદયનું પરીક્ષા લેવાની એ આખું પેપર છે. આખું પેપર હશે પહેલા ને લાસ્ટમાં એના જવાબ અને સમજૂતી. આ એનો જવાબ છે. પછી 2023નું પેપર, બે 2022નું, 2021નું. ટૂંકમાં લાસ્ટમાં તમે જુઓ તો 2020નું, 2020 થી 2025ના 5 પ્રશ્નપત્રો અગાઉની પરીક્ષાના આપેલા છે. હવે આ બુક તમારે જો પરચેસ કરવી હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને તમારા કોઈ કોન્ટેક્ટમાં એવા હોય કે આ પરીક્ષા જેવો દેતા હોય એ લોકોને પણ વિડીયો શેર કરજો, તો એ લોકો પણ આ બુક રિવ્યૂ જોઈને બુકને પરચેસ કરી શકે. તો ફરી મળીશું કોઈ નવી બુકના રિવ્યૂ સાથે. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.